નમસ્તે મિત્રો, વેલકમ ટુ રીડિંગ પાવર. મિત્રો, આજે ધોરણ 12 વિષય ઇંગ્લિશ, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, દરેક વિદ્યાર્થી માટે મહત્વનો ટોપિક પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે મિત્રો નિબંધ લેખન, જે પરીક્ષામાં 8 માર્કમાં પૂછાય છે એની આપણે આજે વિગતવાર ચર્ચા કરવાની છે. આર્ટ્સ અને કોમર્સ મિત્રો, આર્ટ્સ અને કોમર્સ છે એને પ્રશ્ન નંબર છે 66. પ્રશ્ન નંબર કેટલામાં? 66મો પ્રશ્ન હશે. અને સાયન્સવાળા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન નંબર હશે 20. પ્રશ્ન નંબર છે 20. ટોટલ મિત્રો 3 નિબંધ આપ્યા હશે. 3માંથી કોઈ પણ એક નિબંધ આપણે લખવાનો છે. 3માંથી કયો નિબંધ આપણે પસંદ કરીએ તો કે 3 નિબંધ છે. સૌથી પહેલા ધ્યાનથી તમારે એના વિષયને જોવાના, સમજવાના, અને તમને એમ લાગે કે આ વિષય ઉપર વધારે હું સમજી શકું છું, લખી શકું છું, એ નિબંધ તમારે પસંદ કરવાનો છે. તો આજે આપણે આ લેક્ચરમાં શું શીખવાનું છે તો કે નિબંધ કેવી રીતે લખવો. ઘણા વિદ્યાર્થીઓને હજી પણ પ્રશ્ન હોય છે કે ભાઈ નિબંધમાં શું શું લખી શકાય, કેવી રીતે નિબંધ લખાણ કરવું. સૌથી પહેલી વાત તો કે નિબંધ લખવા માટે તમારી પાસે થોડું ઘણું શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. વાક્ય બનાવવાની રચના એટલે વાક્ય રચના, વાક્ય કઈ રીતે બને છે એનું થોડું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. આ વસ્તુ તમારી પાસે હશે તો તમે સારામાં સારો બેસ્ટ નિબંધ લખી શકશો. તો આજે આપણે જોઈએ કે નિબંધ કેવી રીતે લખવો, એટલે કે નિબંધની અંદર આપણે કઈ કઈ વસ્તુ લખી શકીએ છીએ. પછી કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન થતો હોય કે નિબંધ કેટલો લખવો જોઈએ. તો આપણે 8 માર્ક છે એ માર્કની ગણતરી પ્રમાણે આપણે જોશું કે ભાઈ નિબંધ ખરેખર તમારે પેપરમાં કેટલો લખવો જોઈએ. સૌથી મહત્વનો પ્રશ્ન કે બોર્ડની પરીક્ષામાં કેવા નિબંધ પૂછાય, એ પણ હું તમને આજે જણાવીશ કે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના નિબંધ પૂછાય. તો એ પ્રકારના નિબંધ આપણે તૈયાર કરીએ તો આપણે વ્યવસ્થિત માર્ક મેળવી શકીએ છીએ. અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી નિબંધની સમજૂતી પણ તમને આજે આ લેક્ચરમાં મળવાની છે કે જે પૂછાઈ શકે અને પૂછાયેલા હોય એવા નિબંધ આપણે જોઈશું. અને દરેક નિબંધને એના મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીશું. જો તમે નિબંધનો વિષય અને એના મુદ્દા, એની સમજૂતી અગાઉ મેળવેલી હોય તો પરીક્ષામાં નિબંધ લખતી વખતે તમે સારી રીતે નિબંધ સરળતાથી લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આ ટોપિકથી કે નિબંધ કેવી રીતે લખવો, નિબંધમાં કઈ કઈ વસ્તુ લખી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, નિબંધ લખવા માટે સૌથી પહેલા 2 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પહેલી વસ્તુ છે કે મુદ્દાને આધારે લખાણ. મુદ્દાને આધારે લખાણ, કારણ કે કોઈ પણ નિબંધ હશે એમાં તમને મુદ્દા આપવામાં આવેલા હશે. એ મુદ્દાને સમજીને, એનું વિશ્લેષણ કરીને, વિભાજન કરીને, નવા નવા વાક્યો મનમાં સર્જીને મુદ્દાને આધારે તમે લખાણ કરી શકો છો. અને બીજી મહત્વની વસ્તુ, એવું નથી કે મુદ્દાને આધારે જ બધું લખાણ કરવું. આપણે આપણા વિચારો છે, મૌલિક વિચારો છે, એ પણ રજૂ કરી શકીએ છીએ. કારણ કે નિબંધનો અર્થ તેવો થાય કે જેને કંઈ બંધન ન હોય તે, પણ હા વિષયને અનુરૂપ વર્ણન હોવું જોઈએ. તો બીજી વસ્તુ હશે કે પોતાના મૌલિક વિચારો. 2 વસ્તુ થઈ, એક મુદ્દાને આધારે લખાણ, બીજું પોતાના મૌલિક વિચારો. દરેક મુદ્દાને વ્યવસ્થિત સમજવાનો, શાંતિથી વાંચવાનો. મુદ્દાને સમજીને એક મુદ્દા પર આપણે થોડું થોડું લખાણ કરીએ એટલે આરામથી નિબંધ લખાઈ જતો હોય છે. બીજી વસ્તુ જે છે કે પોતાના મૌલિક વિચારો, એની અંદર આપણે ખાસ કઈ કઈ વસ્તુ જોવાની, એટલે કે આપણી જાતે જે લખાણ કરવાનું છે, જાતે એની અંદર આપણે શું શું લખી શકીએ છીએ. તો એમાં આપણે જોઈએ, જો મુદ્દાને આધારે તો લખાણ એક વસ્તુ અલગ છે, આપણા મૌલિક વિચારો જાતે લખવાનું છે એમાં કઈ કઈ વસ્તુ આપણે લખી શકીએ છીએ. તો સૌથી પહેલા તો આપણી પાસે જે માહિતી છે, વિષયને અનુરૂપ જે માહિતી છે, જ્ઞાન છે અથવા તો અનુભવ છે, કોઈ પણ નિબંધ પૂછાયો એ વિષયને અનુરૂપ આપણી પાસે કેટલી માહિતી છે, આપણી પાસે એનું કેટલું જ્ઞાન છે કે કોઈ અનુભવ છે કે નહીં,
એની વિશેની વાત પણ આપણે નિબંધમાં રજૂ કરી શકીએ છીએ. બીજી વસ્તુ થઈ ઉદાહરણ. ઉદાહરણ જેમ કે વુમન એમ્પાવરમેન્ટનો નિબંધ હોય તો એ વુમન એટલે કે સ્ત્રીઓ બાબતે, સ્ત્રી સશક્તિકરણ બાબતે કોઈ પણ ઘટના બની હોય, કોઈ પ્રસંગ બન્યો હોય તો એ એક્ઝામ્પલ આપણે આમાં રજૂ કરી શકીએ છીએ કે ભાઈ સ્ત્રીઓને કઈ કઈ રીતે સહાય મળે છે, અથવા તો કોઈ એવો પ્રસંગ બન્યો હોય, ઘટના બની હોય કે જેમાં સ્ત્રી સશક્તિકરણ મુખ્ય વિષય હોય તો એ રજૂ કરી શકીએ છીએ. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો એવો નિબંધ જો કદાચ પૂછવામાં આવે તો એને અનુરૂપ ઉદાહરણ તમે રજૂ કરી શકો છો. જેમ કે ચિપકો આંદોલન, વૃક્ષો બચાવવા માટે બધા લોકોએ જે ચિપકો આંદોલન કર્યું હતું એ ઉદાહરણ તમે આમાં રજૂ કરી શકો છો. તો આ રીતે કોઈ પણ નિબંધ હોય તમે એમાં એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે એક કે બે વસ્તુ રજૂ કરી શકો છો. તો માહિતી, જ્ઞાન કે અનુભવ રજૂ કરી શકો, મૌલિક વિચારોમાં ઉદાહરણ રજૂ કરી શકો. પછી ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે અન્ય ભાષાના કોઈ વિચારો કે પંક્તિઓ શું લખી શકાય? અન્ય ભાષા એટલે નિબંધ આપણે ઇંગ્લિશમાં લખવાનો છે, પણ ઇંગ્લિશ સિવાયની બીજી કોઈ ભાષા જેમ કે ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત, તો એનું લખી શકાય? તો કે હા, લખી શકાય. અન્ય ભાષા છે, અન્ય ભાષા, એનો કોઈ સુવિચાર, એનો કોઈ સુવિચાર અથવા તો એની કોઈ પંક્તિ હોય એ વધીને 1 થી 2 વખત લખવું. બહુ વધારે પડતો અન્ય ભાષાનો ઉપયોગ કરવો નહીં. જેમ કે વુમન એમ્પાવરમેન્ટ હોય, સ્ત્રી સશક્તિકરણનો નિબંધ હોય તો સ્ત્રીઓ બાબતે નારી તું નારાયણી એવો ગુજરાતી પંક્તિ હોય તો એ આપણે રજૂ કરી શકીએ છીએ. અથવા તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, એવી કોઈ પણ પંક્તિ હોય કે જે સુવિચાર કે પંક્તિ હોય અન્ય ભાષાની, એ આપણે રજૂ કરી શકીએ છીએ. પણ હા, ખ્યાલ રાખવો કે મર્યાદામાં એનો ઉપયોગ તમારે કરવો જોઈએ. બહુ વધારે પડતો એનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે જેથી ઇંગ્લિશ વિષય પછી આપણને અન્ય ભાષાનો નિબંધ લાગે. એવું કરવું નહીં. અન્ય ભાષાની સુવિચાર કે પંક્તિ માત્ર આખા નિબંધમાં 1 થી 2 વખત રજૂ કરવું. ત્યાર પછી બીજું શું રજૂ કરી શકીએ? તો કે કોઈ મહાન વ્યક્તિ હોય, મહાન વ્યક્તિનું કોઈ કથન હોય, કોઈ મહાન વ્યક્તિએ એ વિષયને અનુરૂપ કઈ વિચાર આપેલો હોય, કઈ વાક્ય કીધેલું હોય તો એ પણ આપણે જો આપણને ખબર હોય તો રજૂ કરી શકીએ છીએ. તો આ રીતે આપણી પાસે રહેલી માહિતી, જ્ઞાન, અનુભવ, 1 કે 2 ઉદાહરણ, વધીને 1 કે 2 વખત અન્ય ભાષાના કોઈ સુવિચાર કે પંક્તિ, મહાન વ્યક્તિનું કથન, આટલી વસ્તુ આપણે પોતાના મૌલિક વિચારો જે છે એની અંદર રજૂ કરી શકીએ છીએ. બાકી વધારે પડતું લખાણ તમારું મુદ્દાને આધારે તમારે કરવાનું રહેશે. મુદ્દાને સમજવાના, મુદ્દાનું વિશ્લેષણ કરવાનું અને એને આધારે તમારે વાક્યો બનાવવાના છે અને નિબંધમાં લખવાના છે. તો આ વસ્તુ થઈ કે નિબંધમાં તમે કઈ વસ્તુ લખી શકો, કેવી રીતે નિબંધ લખવો. સૌથી પહેલા જ્યારે તમે નિબંધ લખવાની શરૂઆત કરો છો તો એક પ્રસ્તાવનાનો પેરેગ્રાફ પણ તમે તમારી રીતે મૌલિક વિચારોથી બાંધી શકો છો. એમાં તમે તમારી પાસે રહેલી માહિતી, જ્ઞાન કે અનુભવનો ઉપયોગ કરી શકો છો, જે નિબંધમાં અસરકારક રીતે સાબિત થશે. તો ત્યાર પછી હવે આપણે જોઈએ બીજી જે આપણી વસ્તુ હતી કે ભાઈ નિબંધ કેટલો લખવો. આમાં કાંઈ આપણે લખાણ કરવાની જરૂર નથી. હું આમનામ પણ તમને કહી શકું કે ભાઈ નિબંધ તમારે કેટલો લખવો. નિબંધ આપણે ટોટલ 8 માર્કમાં પૂછાવાનો છે. તો જો 8 માર્કમાંથી વ્યવસ્થિત માર્ક તમારે મેળવવા હોય તો સરેરાશ ઓછામાં ઓછા 1.5 થી 2 પેજ જેટલું તમારે લખાણ કરવું જોઈએ. કારણ કે એટલું લખશો ત્યારે તો તમને 8 માર્કથી 4, 4.5, 5 કે એટલા માર્ક મળશે. બાકી વધારે તમારે જો લખવું હોય મીડિયમ તો 2.5 પેજ અને વધુમાં વધુ 3 અથવા એનાથી ઉપર જો તમને ટાઈમ વધે તો લખી શકો છો. પણ ઓછામાં ઓછું લખાણ તમારે 1.5-2 પેજનું કરવું પડશે. કારણ કે માર્ક કેટલા છે મિત્રો? જુઓ, 8 માર્કનો નિબંધ છે. 5 માર્કનો નિબંધ હોય તો 1 કે 1.5 પેજ વધીને લખીએ તો પણ ચાલે. પણ 8 માર્કનો નિબંધ છે એટલે તમારે ઓછામાં ઓછું લખાણ 1.5 પેજ કે 2 પેજ જેટલું કરવાનું છે. અને એથી વધારે તમે 2.5, 2.5 કે પછી 3 પેજ જેટલું લખાણ તમે કરશો તો તમને 8 માંથી વ્યવસ્થિત માર્ક મળશે.
ત્યાર પછીનું આપણે જોઈએ કે બોર્ડની પરીક્ષામાં કેવા નિબંધ પૂછાય. બોર્ડની પરીક્ષામાં કેવા નિબંધ પૂછાય, કેવા કેવા પ્રકારના આપણે નિબંધ છે તૈયાર કરવા જોઈએ, એના વિશેની માહિતી પણ આપણે મેળવી લઈએ મિત્રો. બોર્ડની પરીક્ષામાં મુખ્ય 2 બાબતોને આધારે નિબંધ પૂછાય. પહેલી વસ્તુ તો કે તમારું જે પાઠ્ય પુસ્તક છે, 12મા ધોરણનું તમારું અંગ્રેજીનું પાઠ્ય પુસ્તક છે, પાઠ્ય પુસ્તકના યુનિટના વિષય સંદર્ભે નિબંધ પૂછાય. પાઠ્યપુસ્તકમાં તમને જે યુનિટ આપ્યા છે, મોટા ભાગના નિબંધ એમાંથી જ કંઈક વિષય લઈને પૂછેલા હોય છે, અને બીજા જે તમારે નિબંધ પૂછાય છે એ વર્તમાન પરિસ્થિતિને આધારે, હાલમાં વર્તમાનમાં જે પરિસ્થિતિ હોય કરંટમાં, એને આધારે તમને નિબંધ પૂછી શકે છે. પણ આ 2માં પણ સૌથી વધારે જો નિબંધ પૂછાતા હોય તો એ છે પાઠ્યપુસ્તકના વિષય સંદર્ભે સૌથી વધારે નિબંધ તમને પૂછાય છે. તો પાઠ્યપુસ્તકના યુનિટને આધારે એટલે કઈ રીતે, તો તમને પણ ખ્યાલ હશે, તમે પણ જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા નિબંધ છે જોયા હશે. તો જેમ કે બીજું યુનિટ જે છે વોલ્ટ ડિઝની વાળું, તો એમાં આપણને ખબર છે ઘણી બધી મિકી માઉસની, કાર્ટૂનની ને એવી બધી વાતો આવે છે. તો એને આધારે નિબંધ પરીક્ષામાં પૂછાયેલો પણ છે કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. પછી ત્રીજું યુનિટ છે સ્ટ્રેસ કંટ્રોલ, તો એને આધારે સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવ નિયમન એવો નિબંધ પૂછાઈ શકે છે. પછી 7મું યુનિટ છે સજર્નલ ટ્રુથ, તો એના આધારે વુમન એમ્પાવરમેન્ટ નિબંધ પૂછાઈ શકે છે. તો ઘણા બધા નિબંધ એવા છે કે જે પાઠ્યપુસ્તક છે એના વિષય સંદર્ભે પૂછાય. વર્તમાન પરિસ્થિતિને આધારે પણ કેટલાક નિબંધ પૂછાય, જેમ કે વર્તમાન સ્થિતિને ગયા વર્ષે તે પરીક્ષામાં કોરોના વોરિયર્સ એવો નિબંધ પૂછાયેલો. પછી સ્વાસ્થ્યને લગતો નિબંધ પણ વર્તમાન સ્થિતિને લીધે પૂછાઈ શકે. પછી ગરમીનું વધતું જતું પ્રમાણ, તો ગ્લોબલ વોર્મિંગ એનો નિબંધ પણ પૂછાઈ શકે. તો આવી રીતે 2 પ્રકારના નિબંધ પૂછાતા હોય, એક તો પાઠ્યપુસ્તકના યુનિટના વિષય સંદર્ભે અને બીજું છે વર્તમાન પરિસ્થિતિને આધારે. હવે આપણે જોવાનું છે કે ભાઈ આઈએમપી અથવા તો મોસ્ટ આઈએમપી નિબંધ છે કયા કયા છે. એમાં તમને પણ ખ્યાલ આવશે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મોટા ભાગના નિબંધ છે એ પાઠ્યપુસ્તકના વિષયને સંદર્ભે જ પૂછાયેલા છે. તો એ દરેક યાદીને, નિબંધને આપણે સમજવાનો પ્રયાસ કરશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે નિબંધનું નામ, નિબંધનો વિષય અને એમાં આવતા મુદ્દા એ આપણે ખાસ સમજવાનો પ્રયાસ કરીશું કે એ પ્રકારનો નિબંધ જો પૂછાય તો તમને એના મુદ્દા વિશે નોલેજ હોય. જુઓ મિત્રો, સૌથી પહેલો નિબંધ આપણે જોઈએ છીએ સુપરસ્ટિશન્સ ઇવન ટુડે. હવે સુપરસ્ટિશન શું કહેવાય એ જો ખબર ન પડતી હોય તો એ નિબંધમાં આપણે લખી શું શકીએ, વિચાર કરો. તો એટલા માટે નિબંધના જે વિષયનું નામ છે એ પણ સમજવું જરૂરી છે. સુપરસ્ટિશનનો મિનિંગ થાય છે અંધશ્રદ્ધા. શું થાય છે મિત્રો? અંધશ્રદ્ધા. ઇવન ટુડે એટલે આજના સમયમાં પણ, તો વિષય શું થાય? સુપરસ્ટિશન્સ ઇવન ટુડે, આજના સમયમાં પણ અંધશ્રદ્ધાઓ. માર્ચ 2018માં આ નિબંધ પૂછાઈ ગયેલો છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ નિબંધ છે વર્તમાન સ્થિતિને આધારે કહી શકાય કે પાઠ્યપુસ્તકના વિષય સંદર્ભે કહી શકાય. તો એક પાઠ આપણે આવે છે મંકીસ પો, વાંદરાનો પંજો. તો એમાં પણ કેટલીક આવી જાદુની ને વિદ્યાની ને એવી વાત કરેલી છે જેને આધારે કહી શકાય કે અંધશ્રદ્ધા. અને હા મિત્રો, વર્તમાન સ્થિતિને પણ રજૂ કરી શકાય કે હાલના સમયમાં વધતી જતી જે અંધશ્રદ્ધાઓ છે એ વર્તમાન સ્થિતિને આધારે પણ આ નિબંધ કહી શકાય અને યુનિટના સંદર્ભે પણ નિબંધ કહી શકાય. તો એના પોઈન્ટ છે, મુદ્દા હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે મુદ્દા સમજેલા હશે ને એ પ્રકારનો નિબંધ તમને જો પૂછાશે તો તમને સરળતાથી લખી શકશો. પહેલો મુદ્દો છે કે ઓલ્ડન ડેઝ સુપરસ્ટિશન. ઓલ્ડન ડેઝ એટલે કે જૂના સમયની, પહેલાના સમયની અંધશ્રદ્ધાઓ. પછી છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સુપરસ્ટિશન,
ડિફરન્ટ ટાઈપ્સ એટલે જુદા જુદા પ્રકારની અંધશ્રદ્ધાઓ, જેમ કે બર્ડ્સ એટલે કે પક્ષીઓની અંધશ્રદ્ધા, એનિમલ્સ એટલે કે પશુઓ એની અલગ અલગ માન્યતાઓ, ટ્રીઝ વૃક્ષોની, ગોડ એટલે દેવી દેવતાઓ, મૂન એટલે ચંદ્ર, કલર એટલે રંગ, ઘણીવાર એવું હોય કે આ રંગનું આમ ન કરાય ને એવું બધું હોય, પછી નંબર્સ એટલે સંખ્યા, આટલી સંખ્યામાં તો આમ થવું જોઈએ એવું, ઇટીસી વગેરે વગેરે પ્રકારની અંધશ્રદ્ધાઓ. નો લોજિક એટલે કે એની પાછળનું કંઈ પણ તાર્કિક કારણ જોવા મળતું નથી. નો સાયન્ટિફિક પ્રૂફ એટલે કે એક પણ વૈજ્ઞાનિક તારણ પણ મળતું નથી. સ્ટીલ એક્ઝિસ્ટ એટલે કે હજુ સુધી અંધશ્રદ્ધાઓ અસ્તિત્વ ધરાવે છે. હાર્મફુલ એટલે હાનિકારક, ઇફેક્ટ એટલે અસરો, હાનિકારક એની અસરો પણ પડી શકે છે, આવનારી પેઢીઓ માટે પણ હાનિકારક અસરો ઊભી થઈ શકે છે. હાઉ ટુ રિમૂવ એટલે દૂર કરવું, અંધશ્રદ્ધાઓને હાવ એટલે કેવી રીતે દૂર કરવી. અને મોરલ એટલે બોધ, ઉપસંહાર કે આખા નિબંધનો સાર એ શું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મુદ્દા આપ્યા હોય તો તમે મુદ્દાનું વિભાજન કરીને આપણી પાસે માહિતી હોય એને આધારે પણ નિબંધ લખી શકીએ છીએ. બીજો નિબંધ છે વિદ્યાર્થી મિત્રો માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. મોસ્ટ આઈએમપી નિબંધ છે મિત્રો. અત્યાર સુધીમાં પરીક્ષામાં 3 વખત પૂછાઈ ગયો છે. 2018માં, 2020માં અને 2021માં 3 વખત પૂછાયેલો છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે કે મારા દાદા દાદી અથવા તો મારા નાના નાની, ગ્રેન્ડ પેરેન્ટ્સ. આ નિબંધ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકના વિષયને સંદર્ભે કહી શકાય, કારણ કે તમે જાણતા હશો કે આપણા યુનિટમાં 4થું યુનિટ છે એનું પહેલું રીડ છે એડજસ્ટમેન્ટ, નાના નાની વાળો પાઠ છે, એને આધારે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ નિબંધ છે. તો મુદ્દાને સમજીએ. સૌથી પહેલો મુદ્દો છે નેમ. હવે નિબંધ ગ્રેન્ડ પેરેન્ટ્સનો છે, પણ આપણે 4થું જે યુનિટ છે એની માહિતી કઈ લખવાની નથી, નાના નાની. આપણે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે કે મારા નાના નાની અથવા તો મારા દાદા દાદી એના વિશે લખવાનું છે, પોતાના વિશે લખવાનું છે. તો સૌથી પહેલા નેમ છે, નામ કે એમનું નામ શું છે. એજ એટલે એમની ઉંમર શું છે. હેલ્થ સ્વાસ્થ્ય એનું કેવું રહે છે. હાઉ મચ એટલે શું થાય કેટલું. હાઉ મચ ટાઈમ કેટલો સમય. યુ પાસ ટુગેધર એટલે સાથે. તમે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે કેટલો સમય પસાર કરો છો. ઈટ ટુગેધર એટલે કે સાથે જમવું. વિઝિટ પ્લેસીસ જુદા જુદા સ્થળોની મુલાકાત લેવી. લર્ન ફ્રોમ ધેમ તમે એમની પાસેથી શું શીખો છો. એક્સપ્રેસ યોર લવ તમારો એમની પ્રત્યેનો ભાવ શું છે, લાગણી શું છે. એક્સપ્રેસ ધેર લવ એટલે કે એમની તમારા પ્રત્યે શું લાગણી છે. તો આ મુદ્દાને આધારે વ્યવસ્થિત આપણે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ નિબંધ લખી શકીએ છીએ. હજી પણ મિત્રો પૂછાઈ શકે એવો નિબંધ છે. ત્યાર પછીનો એક નિબંધ છે મિત્રો માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ એટલે કે તમારી મનપસંદ કાર્ટૂનની સિરીઝ. તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આ નિબંધ શેને આધારે પૂછાયો. તો કે બીજા યુનિટનું પહેલું રીડ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો વોલ્ટ ડિઝની પાઠને આધારે આ નિબંધ કહી શકાય, કારણ કે એમાં કાર્ટૂનના ઘણા બધા પાત્રોની વાત આવે છે, મિકી માઉસની વાત આવે છે, તો એને આધારે કાર્ટૂન સિરીઝનો નિબંધ કહી શકાય. આમાં છે યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ. તો પછી એવું નથી કે આપણે મિકી માઉસ વિશે જ બધું લખવું. આમાં આપણી મનપસંદ કાર્ટૂન સિરીઝ વિશે આપણે લખવાનું છે. એ પછી કોઈ પણ હોય, મિકી માઉસ હોય, ટોમ એન્ડ જેરી હોય, છોટા ભીમ હોય કે ડોરેમોન હોય કે કોઈ પણ કાર્ટૂન સિરીઝ હોય એના વિશે આપણે લખી શકીએ છીએ. તો એના મુદ્દાને પણ સમજવાનો પ્રયાસ કરીએ કે નેમ ઓફ ઇટ એટલે કે એનું નામ શું છે. આમાં તમે પ્રસ્તાવના તરીકે એક પેરેગ્રાફ બાંધી શકો છો કે ઘણી બધી લોકપ્રિય કાર્ટૂન સિરીઝ આપણા દેશમાં ટીવી ચેનલ ઉપર આવે છે. એમાંથી મારી જે મનપસંદ છે, મારી ફેવરિટ કાર્ટૂન સિરીઝ છે એ આ છે, એમ કરીને એનું નામ આપણે જણાવી શકીએ છીએ. કેરેક્ટર્સ એટલે થાય પાત્રો, સિરીઝમાં આવતા પાત્રો. વિચ કેરેક્ટર ઇઝ યોર ફેવરિટ એમાંથી કયું પાત્ર તમારું મનપસંદ છે.
કારણ કે એક આખી સિરીઝ હોય એમાં તો કેટલાય બધા પાત્રો હોય, તો એ બધા પાત્રોમાં તમારું મનપસંદ પાત્ર કયું છે એ પાત્ર વિશે તમે લખી શકો છો. એન્જોયમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ એટલે કે તમે આનંદ માણો છો, મનોરંજન પ્રાપ્ત કરો છો એમાંથી. વોટ યુ લર્ન ફ્રોમ ઇટ, તમે એમાંથી શું શીખો છો, કારણ કે ભલે કાર્ટૂન સિરીઝ હોય એમાંથી પણ આપણે કંઈક ને કંઈક તો શીખવા મળતું જ હોય. જેમ કે ટોમ એન્ડ જેરી હોય તો ટોમ એન્ડ જેરી આપણને ખબર છે ઉંદર અને બિલાડી સતત એકબીજારે લડાઈ ઝઘડો કરતા હોય, પણ મુશ્કેલીનો સમય હોય ત્યારે બંને સાથે મળીને કામ કરતા હોય છે. પોપ્યુલારિટી એટલે કે લોકપ્રિયતા, તમારી જે ફેવરિટ કાર્ટૂન સિરીઝ છે એની લોકપ્રિયતા કેટલી છે, તો આ નિબંધ પણ ખાસ મહત્વનો નિબંધ છે. ત્યાર પછી મિત્રો જુલાઈ 2018માં પૂછાયેલો નિબંધ છે અ મોબાઈલ ફોન નેસેસિટી ઓર ન્યુસન્સ, કે મોબાઈલ ફોન છે એ ખરેખર જરૂરિયાતની વસ્તુ છે કે પછી ન્યુસન્સ એટલે કે નુકસાનકારક છે. જેટલી ઉપયોગી છે એટલી નુકસાનકારક પણ છે. જો આપણને હાલની ટેકનોલોજીનો વ્યવસ્થિત જો ઉપયોગ કરતા આવડે તો દરેક વસ્તુ આપણા માટે સારી છે, પણ એ જ વસ્તુનો દુરુપયોગ પણ થઈ શકતો હોય છે. મુદ્દા જોઈએ એના. ઇન્વેન્શન એટલે થાય શોધ, કે મોબાઈલની શોધ વિશે ક્યારે થઈ, કોણે કરી, જો આપણને એની પાસેની માહિતી હોય તો રજૂ કરી શકીએ છીએ. યુઝડ એટલે કે એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. ફાસ્ટ લાઈફ પ્રોગ્રેસ, મોબાઈલને કારણે ઝડપથી જીવનમાં પ્રગતિ થતી જોવા મળે છે, કારણ કે ઘણી બધી રીતે હાલમાં મોબાઈલ એ દરેક વ્યક્તિને ઉપયોગી થાય છે. 2G 3G 4G 5G એવા જુદા જુદા કનેક્શન નેટવર્ક અવેલેબલ થયા છે. ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ વગેરે વગેરે પ્રકારની સોશિયલ મીડિયાના સાધનો આપણે મોબાઈલમાં જોઈ શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે મિત્રો મિસયુઝિસ. મિસયુઝ એટલે શું થાય, દુરુપયોગ. SMS, MMS વાયરલ, ઘણા બધા SMS કે MMS થી લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે, તો એનો શું થાય છે, દુરુપયોગ થાય છે. જો બ્લેકમેલ એટલે કે એક પ્રકારની ધમકી આપવામાં આવે છે ને એવું બધું કરવામાં આવે છે. મિસયુઝ બાય ચિલ્ડ્રન, બાળકો દ્વારા પણ એનો દુરુપયોગ થતો હોય છે, તો વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો છે એનો દુરુપયોગ કરે નહીં. તો મિસયુઝ બાય ચિલ્ડ્રન એન્ડ ટીનેજર્સ એટલે કે બાળકો અને યુવાનો દ્વારા એનો દુરુપયોગ થઈ છે. કન્ક્લુઝન એટલે કે આમાંથી આપણને શું શીખવા મળે છે, એનો સાર શું છે, તો આના આધારે મોબાઈલ ફોન નેસેસિટી કે ન્યુસન્સ એ નિબંધ પૂછાય. ત્યાર પછીનો નિબંધ છે હેલન કેલર. આ નિબંધ છે એ પણ યુનિટને આધારે કહી શકાય, કારણ કે 6થું યુનિટ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે પ્રહાર, યુદ્ધ સામેની એક લડત, એનું આખું એ સ્પીચ કોણ આપે છે, હેલન કેલર. હેલન કેલર દ્વારા અપાયેલી સ્પીચ છે આખું યુનિટ. તો એને આધારે હેલન કેલર નામનો નિબંધ પૂછાયો. ક્યારે પૂછાયો, તો કે માર્ચ 2019માં પૂછાયો. જોઈએ એના મુદ્દાને પણ સમજવાનો પ્રયાસ કરીએ. આ પ્રકારનો નિબંધ કદાચ પૂછાય. બર્થ ડેટ, જન્મ તારીખ આપેલી જ છે મુદ્દામાં, બરાબર. જૂન 27, 1880 જન્મ તારીખ છે. હેલન કેલર વિશે આપણને ઘણી બધી સમજૂતી છે કે ભાઈ હેલન કેલર છે એ જન્મજાત બાળપણથી જ અંધ અને બહેરી હતી, આંધળી અને બહેરી હતી. એણે એના જીવનમાં ઘણા બધા સંઘર્ષો કર્યા છે. 10મા ધોરણમાં પણ તમે એક ટીચરનું હેલન કેલરનો પાઠ તમે સમજીને આવ્યા છો, એમાં આપણે જોયું છે કે કેટલા બધા સંઘર્ષો કરીને હેલન પોતાના જીવનમાં આગળ વધી અને શિક્ષકે પણ એને કેવી રીતે મદદ કરી. તો જો આ નિબંધ પૂછાય તો 10મા ધોરણમાં ઇંગ્લિશમાં જે 6થું યુનિટ છે એ તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. બર્થ પ્લેસ, જન્મ સ્થળ એ પણ આપેલું છે વેસ્ટ ટસ્કમ્બિયા, ત્યાં એનો જન્મ થયેલો છે, એલબામા. પછી અર્લી ચાઇલ્ડહુડ એન્ડ ઇલનેસ. અર્લી ચાઇલ્ડહુડ એટલે કે બાળપણથી જ ઇલનેસ એટલે કે બીમારી હતી. કઈ બીમારી, તો કે વાત કરીએ પ્રમાણે બાળપણથી જે અંધ અને બહેરી હતી.
ફોર્મલ એજ્યુકેશન, તેમ છતાં પણ ફોર્મલ એજ્યુકેશન એટલે કે એને ઔપચારિક શિક્ષણ મેળવવા દેવામાં આવે છે. ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન, સૌથી પહેલી એવી બહેરી અને આંધળી વ્યક્તિ છે કે ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA ની ડિગ્રી મેળવનાર પહેલી એવી વ્યક્તિ છે કે જે આંધળી હોય ને બહેરી હોય તેમ છતાં આટલું સુધી પહોંચી શકે, બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી શકે. રાઇટિંગ્સ, ઘણા બધા એના લખાણો પણ પ્રસિદ્ધ થયા છે. ડેથ, મૃત્યુ એનું ક્યારે થયું તો કે 1 જૂન 1968. પોસ્ટ્યુમસ ઓનર્સ, પોસ્ટ્યુમસ એટલે શું થાય? મરણોત્તર, કે એનું મૃત્યુ થયું પછી એને કેવા પ્રકારનું સન્માન આપવામાં આવ્યું એની વિગત. તો હેલન કેલરનો નિબંધ જો પૂછાય તો 10મા ધોરણમાં ઇંગ્લિશમાં 6ઠું યુનિટ છે એનો ઉપયોગ તમે આ નિબંધ લખવા માટે કરી શકશો. ત્યાર પછીનો નિબંધ છે વિદ્યાર્થી મિત્રો, હાઉ ટુ એન્વાયરમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ, એટલે કે પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય. આ નિબંધને સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો એવું પણ કહી શકાય, એવું પણ નામ આપી શકાય. માર્ચ 2020માં પૂછાયેલો નિબંધ છે. પાઠ્યપુસ્તકના યુનિટને આધારે કહી શકાય તો કે હા મિત્રો, બિલકુલ કહી શકાય. તો કે જે છેલ્લું યુનિટ છે ગ્રીન ચાર્ટર, હરિયાળું હકનામું, એમાં પર્યાવરણની ઘણી બધી વાતો આપણને કરવામાં આવેલી છે. તો એને આધારે કહી શકાય કે હાઉ ટુ એન્વાયરમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ એ નિબંધ પૂછાઈ શકે. અને પૂછાયેલો પણ છે ચેન્જ ઇન ક્લાઇમેટ. ક્લાઇમેટ એટલે થાય આબોહવા. ચેન્જ ઇન ક્લાઇમેટ, આબોહવામાં પરિવર્તન, કે પર્યાવરણ છે એમાં જુદા જુદા પ્રદૂષણો ફેલાવાને લીધે આબોહવા છે એમાં બદલાવ આવી રહ્યો છે. નેચર્સ ઇમ્બેલેન્સ, નેચર્સ એટલે કે પ્રકૃતિમાં ઇમ્બેલેન્સ, અસંતુલિત વાતાવરણ સર્જાયું છે. હાર્મ્સ ડન ટુ એન્વાયરમેન્ટ બાય મેનકાઇન્ડ, હાર્મ એટલે ઈજા, ડન એટલે પહોંચાડવામાં આવે છે, ઈજા કરવામાં આવે છે, ટુ એન્વાયરમેન્ટ પર્યાવરણને ઈજા થાય છે, બાય મેનકાઇન્ડ માનવ જાત દ્વારા, માણસ દ્વારા પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. નીડ્સ એટલે જરૂર છે. શેની જરૂર છે? પબ્લિક અવેરનેસ, લોકોમાં અવેરનેસ એટલે કે જાગૃતતા આવે, લોકો કંઈક એના વિશે સમજે એની જરૂર છે. કન્ઝર્વેશન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જાળવણી. કન્ઝર્વેશન એટલે જાળવણી, કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સિસ. નેચરલ રિસોર્સિસ એટલે કે આ જે કુદરતી સ્ત્રોતો છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, જંગલો છે, એની જાળવણી કરવી. પ્લાન્ટેશન ઓફ ટ્રીઝ, વૃક્ષોનું વાવેતર કરવું. એક્શન ટેકન ટુ કંટ્રોલ પોલ્યુશન, કંટ્રોલ એટલે નિયંત્રણ લાવવું, પોલ્યુશન એટલે પ્રદૂષણ. પ્રદૂષણમાં નિયંત્રણ લાવવા માટે કેટલીક ક્રિયાઓ કરવી જોઈએ એના વિશેની માહિતી. તો આ નિબંધ પણ પૂછાઈ શકે છે. ત્યાર પછીનો નિબંધ જોઈએ મિત્રો તો કે સે નો ટુ જંક ફૂડ. સે નો ટુ જંક ફૂડ એટલે કે જંક ફૂડ જે હોય, વાસી ખોરાક અથવા તો જે આપણે ફાસ્ટ ફૂડ લઈએ છીએ, જે આપણા શરીર માટે બહુ હાનિકારક હોય છે, એવો ખોરાક કે જેમાં પિઝા, બર્ગર, ઢોસા, દાબેલી, ઇડલી વગેરે વગેરે પ્રકારના ખોરાક જે લાંબા ગાળે આપણને ખૂબ જ હાનિકારક થતા હોય, તો એવા ખોરાક કે જેને શું કહેવાય? જંક ફૂડ તરીકે ઓળખવામાં આવે, એને તમે ના કહી દો કે એવો ખોરાક મારે લેવો નથી. માર્ચ 2019માં પૂછાયેલો નિબંધ છે. મેક્સ અઝ લેઝી, એવો ખોરાક લાંબા ગાળે આપણને આળસુ બનાવે છે. ઓબીઝ, ઘણું બધું નુકસાન થાય છે. ડિસીઝીસ, ઘણા બધા રોગો થાય છે. પ્રોન એટલે કે અલગ અલગ પ્રકારની બીમારીઓ જોવા મળે છે. મેક્સ અઝ ડલ એટલે કે આપણને નિસ્તેજ બનાવે છે, આપણું જે તેજસ્વીપણું છે એનો નાશ કરે છે. લેક ઓફ કોન્સન્ટ્રેશન, ભારે ખોરાક લાંબા ગાળા સુધી જમવાથી લેક એટલે કે ઉણપ આવે છે. શેની? તો કે કોન્સન્ટ્રેશન એટલે કે કોઈ પણ વિષયમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પુઅર ઇન સ્ટડીઝ, અભ્યાસમાં પણ પુઅર એટલે કે નબળાઈ આવી શકે છે. થોડાક ક્રમ
અસ્તવ્યસ્ત છે પણ દરેક નિબંધ આવી જવાના છે. માય ફેવરિટ નેશનલ લીડર, મારા મનપસંદ રાષ્ટ્રીય નેતા, વર્તમાન સ્થિતિને આધારે પણ કહી શકાય. અને હેલન કેલરનો પાઠ છે કે જેણે એમાં સ્પીચ આપેલી છે અને સજર્નલ ટ્રુથ એના પાઠના આધારે પણ આ નિબંધ કહી શકાય છે. માર્ચ 2020માં નિબંધ પૂછાયેલો છે. પોઈન્ટ સમજીએ. ડિટેલ્ડ ઇન્ટ્રોડક્શન, ડિટેલ એટલે વિગતવાર તમે ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય આપો. કોનો પરિચય? આપણા મનપસંદ રાષ્ટ્રીય નેતા છે એના વિશેની. એ પછી કોઈ પણ હોઈ શકે, હાલના કોઈ હોય તો એ પણ હોઈ શકે છે. ક્વોલિટીઝ, ક્વોલિટીઝ એટલે કે એના ગુણો, કયા કયા સદગુણો ધરાવે છે. હિઝ સ્ટ્રગલ, સ્ટ્રગલ એટલે સંઘર્ષ. હિઝ સ્ટ્રગલ એન્ડ વેલફેર એક્ટિવિટીઝ પ્રિન્સિપલ્સ. હિઝ સ્ટ્રગલ એટલે કે એનો સંઘર્ષ એન્ડ વેલફેર એક્ટિવિટીઝ. વેલફેર એક્ટિવિટીઝ એટલે કે સામાજિક ક્ષેત્રે એની શું શું પ્રવૃત્તિ છે. પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપલ્સ એટલે કે એના સિદ્ધાંતો શું છે, એના જીવનના સિદ્ધાંતો શું છે. લેસન યુ લર્ન ફ્રોમ હિઝ લાઈફ, લેસન એટલે કે એમના જીવનમાંથી તમે શું બોધ પાઠ શીખો છો એના વિશેની માહિતી છે. મુદ્દાને સમજવામાં મિત્રો ધ્યાન આપજો. મુદ્દાને વ્યવસ્થિત સમજશો તો નિબંધ લખવામાં તમને સરળતા પડી શકે છે. બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, માર્ચ 2020માં પૂછાયેલો નિબંધ છે. વર્તમાન સ્થિતિને આધારે કહી શકાય કે હાલમાં લોકો વાંચન બહુ વધારે કરતા નથી. પહેલાનો સમય હતો કે વાંચન પ્રત્યે દરેકને ઉત્સાહ હતો, પણ ધીમે ધીમે વાંચનની જે એક્ટિવિટીઓ ઘટતી જાય છે. તો હાલની પરિસ્થિતિને આધારે કહી શકાય કે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. પુસ્તકો એમાંથી આપણને ઘણી બધી જીવનલક્ષી માહિતી શીખવા મળે છે. જોઈએ મુદ્દા એના. યુઝફુલનેસ ઓફ બુક્સ એટલે કે પુસ્તકોની યુઝફુલનેસ એટલે ઉપયોગિતા. ઇમ્પેક્ટ ઓફ ગુડ બુક્સ, ખરેખર આ રીતે છે ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે શું થાય? અસર. ઇમ્પેક્ટ ઓફ ગુડ બુક્સ, સારા પુસ્તકોની આપણા જીવન ઉપર શું અસર થાય છે. એવરલાસ્ટિંગ કમ્પેનિયન, એવરલાસ્ટિંગ એટલે થાય શાશ્વત, અનંત સમય સુધી. આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણા કમ્પેનિયન એટલે કે સાથી બનીને રહેશે. પુસ્તકો આપણા સાથી બનીને રહેશે. લોંગ લાસ્ટિંગ પ્લેઝર, લોંગ લાસ્ટિંગ એટલે કે લાંબા સમય સુધી આપણને એ પ્લેઝર એટલે કે આનંદદાયી જીવન આપે છે. સિલેક્શન ઓફ ગુડ બુક્સ, સારા પુસ્તકોની પસંદગી. એઝ ફ્રેન્ડ, ગાઈડ, ફિલોસોફર, પુસ્તકો આપણા મિત્ર તરીકે છે, આપણા માર્ગદર્શક તરીકે છે. અને ફિલોસોફર એટલે આપણા જીવનમાં એક તત્વચિંતક તરીકે છે કે જે જીવન આપણું એક સફળ બનાવે. તો આ રીતે પુસ્તકો વિશે તો આપણે કેટલુંય બધું લખી શકીએ છીએ. પછીનો નિબંધ છે મિત્રો માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. જો પહેલા નિબંધ પૂછાયેલો છે એક વખત, એ શું હતું? માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. પણ હવે છે માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. આ નિબંધ પણ પૂછાયો મે 2021માં પૂછાયેલો છે, ગયા વર્ષે. તો માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, મારું પ્રિય મનપસંદ કાર્ટૂનનું પાત્ર કયું છે. તો એમાં પણ ઘણી ખરી રીતે સિરીઝ જે હતું એ નિબંધને પણ અનુરૂપ થઈ શકશે. નેમ ઓફ ધ શો, તમારું જે મનપસંદ કેરેક્ટર છે, પાત્ર છે, એ શોનું નામ શું છે. મેન કેરેક્ટર, એમાં મુખ્ય પાત્ર કયું છે. થીમ, સ્ટોરી એટલે કે એ શોનો મુખ્ય વિષય શું છે, કઈ પ્રકારની સ્ટોરીઓ એમાં રજૂ કરવામાં આવે છે. સ્પેશિયલ ફીચર્સ, ખાસ એની વિશેષતાઓ. સ્પેશિયલ ફીચર્સ ઓફ ધ શો ધેટ અટ્રેક્ટ યુ, તમને જે એ શો વધારે, એ શો પ્રત્યે તમને ગમ્યું, આકર્ષણ થયું, તો એની ખાસ વિશેષતાઓ શું છે કે એ શો તમને વધારે પસંદ છે. તો આવી રીતે માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર તમે લખી શકો છો. પછી મિત્રો છે ઈચ વન ટ્રી વન. ઈચ વન ટ્રી વન, દરેક વ્યક્તિ એક એક વૃક્ષ વાવે. એક વ્યક્તિ એક વૃક્ષ, એક વ્યક્તિ એક વૃક્ષ. ઈચ વન ટ્રી વન,
દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે તો આ પણ પર્યાવરણને આધારે નિબંધ કહી શકાય. 10મું યુનિટ છે ગ્રીન ચાર્ટર, એને આધારે નિબંધ કહી શકાય. તો હાલના સમયમાં આપણને ખબર છે કે ગરમીનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે અને કાર્બનનું કંટ્રોલ પણ જાળવવું જરૂરી છે. તો કાર્બનના નિયંત્રણ માટે, ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે, વધારે વરસાદ લાવવા માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે. તો વૃક્ષ વાવવું જરૂરી છે. જો એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો વિચાર કરો કેટલા બધા વૃક્ષોનો વધારો થવાનો છે. તો સૌથી પહેલા ટ્રીઝ, વૃક્ષો વિશેની સામાન્ય માહિતી આપણી પાસે જે હોય તે. બૂન ફોર હ્યુમન, બૂન એટલે થાય વરદાન, આશીર્વાદ. બૂન ફોર હ્યુમન, માનવ માટે વૃક્ષો ખરેખર વરદાન સ્વરૂપ છે, આશીર્વાદ સ્વરૂપ છે. રિલેશનશિપ ઓફ મેન એન્ડ ટ્રીઝ, રિલેશનશિપ એટલે કે સંબંધ, મેન એન્ડ ટ્રીઝ, માણસ અને વૃક્ષોનો સંબંધ. તો માણસ અને વૃક્ષોનો સંબંધ તો આદિકાળથી ચાલે આવેલો છે. યુઝફુલનેસ એટલે કે વૃક્ષોની ઉપયોગિતા શું છે, કઈ કઈ રીતે, ઘણી બધી રીતે વૃક્ષો આપણને ઉપયોગી થાય છે. ડ્યુટી ટુવર્ડ્સ ટ્રીઝ, ડ્યુટી એટલે આપણી ફરજો, ટુવર્ડ્સ ટ્રીઝ, વૃક્ષ આપણને મદદરૂપ થાય છે તો વૃક્ષ માટે આપણે શું શું કરવું જોઈએ એની વિગતો. ડ્યુટી ટુવર્ડ્સ ફ્યુચર જનરેશન, આપણા પછી પણ ઘણી બધી પેઢીઓ આપણી પછી આવવાની છે, તો ફ્યુચર જનરેશન, આવનારી પેઢીઓ, ભવિષ્યની પેઢીઓ પ્રત્યે આપણી શું ફરજ બની શકે. તો આ રીતે વૃક્ષ વિશેની ઘણી બધી માહિતી આપણે રજૂ કરી શકીએ છીએ. પછીનો નિબંધ છે મિત્રો બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. કયા યુનિટને આધારે કહી શકાય? બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ્સ, પોઝિટિવ વલણની વાત કયા યુનિટમાં આવે છે? 3જા યુનિટમાં આવે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવનું નિયમન કરો. એમાં પોઝિટિવ વાત જો મનમાં રાખવામાં આવશે તો હંમેશા સફળતા મળશે. તો એને આધારે કહી શકાય. મે 2021માં પૂછાયેલો નિબંધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મોટા ભાગના બોર્ડની પરીક્ષામાં જે નિબંધ પૂછાયેલા છે એ કોઈને કોઈ રીતે પાઠ્યપુસ્તકના યુનિટને સંદર્ભિત આવેલા છે. કરંટ એજ ઓફ હરી એન્ડ વરી, કરંટ એજ એટલે કે હાલનો સમય કેવો છે, હાલનો વર્તમાન સમય, તો કે હરી ઉતાવળનો સમય છે ને વરી ચિંતાનો છે. વ્યક્તિ દોડ ભાગ કરે છે, દોડાદોડી ભર્યું જીવન છે, ઉતાવળમાં અને દોડધામમાં વ્યક્તિનું જીવન હાલમાં પસાર થઈ જાય છે. તો હાલનો સમય હરી એન્ડ વરી, ઉતાવળ અને ચિંતાનો સમય ધરાવતો હાલનો સમય છે. સ્ટેપ્સ ટેકન ટુ રિમૂવ સ્ટ્રેસ, જો સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે તમે જાણો છો તાણ, તણાવ, ચિંતા. સ્ટેપ્સ એટલે કે ઉપાયો, સ્ટેપ્સ એટલે ઉપાય. ટેકન ટુ રિમૂવ સ્ટ્રેસ, રિમૂવ એટલે દૂર કરવું. તણાવને દૂર કરવા માટે કયા પ્રકારના સ્ટેપ્સ એટલે કે ઉપાયો હાથ ધરી શકાય? ડેવલપિંગ પોઝિટિવ એટીટ્યુડ, ડેવલપિંગ એટલે વિકાસ કરો, આપણી અંદર વિકાસ કરો. પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વલણ આપણામાં જન્મે કે ભાઈ જે હું કરું છું એ સંતોષકારક કરું છું, પરિણામ સારું આવશે. હકારાત્મક ઉર્જા આપણે જાળવી રાખીએ તો હંમેશા સફળતા મળવાની છે. ટુવર્ડ્સ લાઈફ એટલે જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખવું. ટીચીસ ટુ કીપ બેલેન્સ ઇન અપ્સ એન્ડ ડાઉન્સ, ટીચીસ એટલે કે શીખવવું. શું શીખવું? તો કે ટુ કીપ બેલેન્સ, સંતુલન જાળવી રાખવું. ઇન અપ્સ એન્ડ ડાઉન્સ, અપ્સ એન્ડ ડાઉન્સ એટલે કે સુખ હોય, દુઃખ હોય, તડકો છાંયો બધાના જીવનમાં આવે. ક્યારેક સારા દિવસો હોય તો ક્યારેક ખરાબ દુઃખના દિવસો પણ વિતાવવા પડે. તો અપ્સ એન્ડ ડાઉન્સ એટલે કે સુખ હોય કે દુઃખ હોય, પોતાના જીવનમાં બેલેન્સ, સંતુલન કઈ રીતે જાળવી રાખવું એ પણ રજૂ કરી શકીએ છીએ. નરીશ, કરેજ, નરીશ એટલે પોષણ આપવું. કરેજ, કરેજ એટલે હિંમત છે, દૃઢ નિશ્ચય છે ને ટકાવી રાખવા માટે નરીશ એનું પાલન કરવું. ફ્લેક્સિબિલિટી, ફ્લેક્સિબિલિટી એટલે શું થાય? તો કે પરિવર્તનશીલતા, મન વારંવાર બદલાઈ જવું, જુદા જુદા વિચારોમાં આવી જવું, એને ફ્લેક્સિબિલિટી કહેવાય. તો ફ્લેક્સિબિલિટી છે એ મજબૂત હોવી જોઈએ. કી ટુ હેપીનેસ, કી ટુ હેપીનેસ, હેપીનેસ એટલે કે ખુશ રહેવા માટે, જીવનમાં ખુશ રહેવાની ચાવી શું છે? તો શું છે ચાવી? પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વલણ જ્યાં સુધી જીવનમાં રાખશો ત્યાં સુધી જીવનમાં કંઈ પણ તકલીફ પડવાની નથી. પછીનો નિબંધ જોઈએ. ઓગસ્ટ 2020ની પૂરક પરીક્ષામાં નિબંધ પૂછાયેલો છે. પોલ્યુશન,
અવર ગ્રેટેસ્ટ એનિમી. જો પર્યાવરણ વિશે કેટલી બધી વખત વારંવાર નિબંધ પૂછાય છે. પોલ્યુશન એટલે પ્રદૂષણ, અવર ગ્રેટેસ્ટ એનિમી, આપણો સૌથી મોટો દુશ્મન હોય તો કોણ છે? પ્રદૂષણ. જોઈએ ડેફિનેશન ઓફ પોલ્યુશન, પ્રદૂષણની વ્યાખ્યા, કયા પ્રકારના પ્રદૂષણો હોય છે, કેવી રીતે ફેલાય છે. પછી છે ટાઈપ્સ. ટાઈપ્સ એટલે પ્રકારો. ટાઈપ્સ ઓફ પોલ્યુશન, પ્રદૂષણના પ્રકારો. હાઉ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોલ્યુશન કમ ઇનટુ બીઇંગ. હાઉ એટલે કેવી રીતે જુદા જુદા પ્રકારના પ્રદૂષણો ઉદ્ભવે છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન એટલે અવાજ ઘોંઘાટનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આવા અલગ અલગ પ્રકારના પ્રદૂષણોથી માનવને અને પર્યાવરણને કેટલું બધું નુકસાન થાય છે, કેવી રીતે પર્યાવરણ ઉદ્ભવે છે એની માહિતી. ધેર ઇફેક્ટ્સ ઓન એવરી લિવિંગ થિંગ્સ. ધેર ઇફેક્ટ એટલે કે એની અસરો ઓન એવરી લિવિંગ થિંગ્સ. એવરી લિવિંગ થિંગ્સ, દરેક સજીવ, દરેક પર્યાવરણ, દરેક જીવંત વસ્તુ પર એની કેવી અસર થાય છે. હાઉ કેન વી અવોઇડ પોલ્યુશન. આપણે પ્રદૂષણને કેવી રીતે અવોઇડ એટલે ટાળી શકીએ, એનો નાશ કરી શકીએ. પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકીએ. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ અવોઇડિંગ પોલ્યુશન ઓન ધ અર્થ. વોટ આર ધ બેનિફિટ્સ, શું ફાયદા થશે ઓફ અવોઇડિંગ પોલ્યુશન, પ્રદૂષણને ઘટાડવાથી શું ફાયદા થશે. ઓન ધ અર્થ, પૃથ્વી પર રહેલા પ્રદૂષણને ઘટાડવાથી શું ફાયદા થશે. તો પ્રદૂષણની વ્યાખ્યા, પ્રદૂષણના પ્રકારો, કયા પ્રકારના પ્રદૂષણો કેવી રીતે ઉદ્ભવે છે, એની અસરો શું થાય છે, એને કઈ રીતે ઘટાડવું અને એને ઘટાડવાથી શું થશે, શું ફાયદો થશે. તો આ પ્રકારની વિગત આ નિબંધમાં લખવાની. ત્યાર પછી છે લવ, ધ પાવરફુલ વેપન ટુ યુનિટી, કે પ્રેમ અથવા તો લાગણી. પાવરફુલ વેપન ટુ યુનિટી. યુનિટી એટલે એકતા. એકતા લાવવા માટે, યુનિટી લાવવા માટે, વસુધૈવ કુટુંબકમની ભાવના ખીલવવા માટે લવ એટલે કે પ્રેમ તત્વ જે છે, લાગણી જે છે એ ખૂબ જ ઉપયોગી છે. પાવરફુલ વેપન એટલે કે ખૂબ જ શક્તિશાળી હથિયાર છે. કે કોઈ પણ પ્રકારનું જે વ્યક્તિત્વ હોય તો એને આપણે લાગણી, પ્રેમ તત્વથી એને શાંત પાડી શકીએ છીએ. ડેફિનિશન એટલે કે એની વ્યાખ્યા. યુનિટી જે છે એને આધારે પણ કહી શકાય નિબંધ. અને જે પહેલું યુનિટ છે હાઉ કેન વી ઇન્સ્ટોલ લવ, હાઉ કેન યુ ઇન્સ્ટોલ લવ, એ પાઠને આધારે પણ આ નિબંધ પૂછાઈ શકે છે. ઓગસ્ટ 2020માં પૂછાયેલો નિબંધ છે. ઇન્સ્ટોલિંગ લવ ઇન અવર માઇન્ડ. આપણા મનમાં લવ એટલે કે પ્રેમ છે એને ઇન્સ્ટોલ કરવો. સારા સારા ભાવ અથવા તો હકારાત્મક લાગણીઓ છે, જીવનમાં ઉપયોગી છે એવા ભાવ મનમાં લાવવા અને નેગેટિવ વાતોને કાઢી નાખવી. જો અહીં લખ્યું છે રિમૂવિંગ સમ વાઇસીસ ફ્રોમ અવર લાઈફ્સ. આપણા જીવનમાંથી કેટલાક જે અયોગ્ય બાબતો છે, દુરુપયોગી બાબતો છે, ગુસ્સો છે, ઈર્ષા છે, વેરભાવ છે, એવી બધી બાબતો છે કે જે જીવનમાં યોગ્ય નથી, એને રિમૂવિંગ એટલે કે દૂર કરવાની વાત છે. ઇઝીલી જોઈન ટુ પર્સન્સ. સરળતાથી બે વ્યક્તિઓ જોઈન એટલે જોડાઈ શકે છે વિધાઉટ ઇમિટેશન. એક પણ પ્રકારનું ઇમિટેશન એટલે કે ચીડાયા વગર, વેરભાવ કર્યા વગર બે વ્યક્તિ એકબીજાને સમજી શકે છે. ઓફ વિધાઉટ એની ઇમિટેશન ઓફ કાસ્ટ, રિલિજિયસ. કાસ્ટ એટલે જાતિ, રિલિજન એટલે ધર્મ. જાતિ કે ધર્મના ભેદભાવ વગર બે વ્યક્તિ એકબીજાને સમજી શકે છે. મેન કેન જોઈન ધ નેશન. માણસ નેશન્સ એટલે કે રાષ્ટ્ર સાથે પોતાનું મન જોડી શકે છે. યુનિવર્સલ પ્લેસ. યુનિવર્સલ પ્લેસ એટલે કે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સ્થળો. યુનિટી ઓફ નેશન્સ. યુનિટી ઓફ નેશન્સ એટલે કે જુદા જુદા રાષ્ટ્રો છે એના વચ્ચે કેવી એકતા છે. જો એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ કરવાની ભાવના દાખવતું હોય તો આ જે વસ્તુ છે પ્રેમ તત્વ, લાગણી, એ યુદ્ધ કરવાથી રોકે છે. યુનિટી એટલે એકતાનું સર્જન થઈ શકે છે. પછી મિત્રો છે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણ બોર્ડના નમૂનાના પેપરમાં નિબંધ આપેલો છે. 7મું યુનિટ છે સજર્નર ટ્રુથ.
જે પોતે એક મહિલા છે એની ઉપર ઘણા બધા અત્યાચારો કરવામાં આવ્યા, ગુલામ તરીકેનું જીવન વેઠવું અને સંઘર્ષો કરીને એણે પોતાના જીવનને ઘણી બધી રીતે આગળ વધાર્યું. તો એવું વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, એનો નિબંધ પૂછાઈ શકે છે. જોઈએ મુદ્દામાં તો કે કન્ડિશન ઓફ વુમન ઇન પાસ્ટ. કન્ડિશન એટલે પરિસ્થિતિ, ઓફ વુમેન ઇન પાસ્ટ, સ્ત્રીઓની ભૂતકાળમાં શું પરિસ્થિતિ હતી. કન્ડિશન ઓફ વુમેન ઇન નાઉઅડેઝ, હાલના દિવસોમાં સ્ત્રીઓની શું સ્થિતિ છે. નીડ ઓફ એમ્પાવરમેન્ટ, સશક્તિકરણની જરૂર છે, સ્ત્રીઓ કંઈક આગળ વધે, વાંચન કરે, સમજે અને પોતાના જીવનમાં પોતાની રીતે પગભર થાય એવી રીતે એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણની નીડ એટલે જરૂર છે. રોલ ઓફ સોસાયટી, સમાજનો શું એમાં મુખ્ય ભાગ છે. રોલ ઓફ ગવર્મેન્ટ, સરકારની શું ભૂમિકા છે. વેરિયસ સ્કીમ એન્ડ પ્રોજેક્ટ ટુ હેલ્પિંગ વુમન. વેરિયસ એટલે વિવિધ પ્રકારની, સ્કીમ એટલે યોજનાઓ, એન્ડ પ્રોજેક્ટ જુદા જુદા પ્રોજેક્ટો, ટુ હેલ્પિંગ વુમેન, સ્ત્રીઓને મદદ કરવા માટે સરકારે કેટલી યોજનાઓ બહાર પાડી છે. તો એ બધી યોજનાઓ વિશેની માહિતી જો આપણને ખ્યાલ હોય તો આ મુદ્દાને આધારે આપણે વુમન એમ્પાવરમેન્ટ નિબંધ લખી શકીએ છીએ. પછીનો નિબંધ છે મિત્રો રિયલ ફ્રીડમ, એટલે કે ખરેખર વાસ્તવિક ફ્રીડમ એટલે આઝાદી કોને કહેવાય. તો મિનિંગ ઓફ ફ્રીડમ, મિનિંગ ઓફ ફ્રીડમ એટલે કે આઝાદીનો અર્થ શું છે. હાઉ ટુ લાઈવ ફ્રી, મુક્ત રીતે આઝાદી બનીને કેવી રીતે જીવવું. ફ્રીડમ ટુ યુઝ એઝ પનિશમેન્ટ, ફ્રીડમ એટલે આઝાદી છે, યુઝ એટલે ઉપયોગ કરીએ છીએ, એઝ પનિશમેન્ટ, એક પનિશમેન્ટ એટલે કે સજાના ભાગરૂપે આપણે આઝાદીનો ઉપયોગ કરતા હોય ને એવું લાગે. આઝાદી તો આપણને મળી 1947માં, પણ ખરેખર શું આપણે આઝાદ છીએ? નહીં, આપણે ઘણી બધી બાબતોના ગુલામ છીએ. ગુસ્સો આવે છે વારંવાર તો ગુસ્સાના ગુલામ છીએ. ખરાબ ટેવ આપણા જીવનમાં છે તો એના પણ આપણે ગુલામ છીએ. તો એક સજા છે એ આપણા જીવનની. લિમિટ વિથ ફ્રીડમ, લિમિટ એટલે એમાં પણ ઘણી બધી મર્યાદાઓ છે. આઝાદી મળી, સ્વતંત્રતા મળી, કાયદાકીય રીતે મળી, પણ એમાં ઘણી બધી મર્યાદાઓમાં આપણને બાંધવામાં આવેલા છે. લિમિટ વિથ ફ્રીડમ, આઝાદીની મર્યાદાઓ. ફ્રીડમ એન્ડ યુથ્સ, યુથ્સ એટલે થાય યુવાનો. આઝાદી અને યુવાનો વચ્ચે શું સંબંધ છે એની માહિતી. તો મિત્રો આ પ્રકારના નિબંધ જો પરીક્ષામાં પૂછાય તો તમે સારી રીતે રજૂઆત કરી શકશો. આ સિવાય બીજા કેટલાક પૂછાવા જેવા નિબંધ છે એની એક યાદી અહીં તમને આપી છે. વોટર મેનેજમેન્ટ, પાણીને લગતો કોઈ પણ નિબંધ મિત્રો પૂછાઈ શકે છે. આઈએમપી નિબંધ છે, કારણ કે 10મું યુનિટ છે ગ્રીન ચાર્ટર, એમાં પાણી બચાવવા માટે ઘણી બધી બાબતોની વાત કરવામાં આવેલી છે. તો વોટર મેનેજમેન્ટ, પાણીનું નિયમન કઈ રીતે કરવું, કારણ કે પાણી આવનારા સમયની અછત ધરાવતી વસ્તુ છે. પછી છે માય ફેવરિટ કાર્ટૂન મૂવી. 2 નિબંધ અત્યાર સુધી પૂછાયેલા છે, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અને માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. અને હવે પૂછાવાની શક્યતા છે માય ફેવરિટ કાર્ટૂન મૂવી, મારું મનપસંદ કાર્ટૂનનું મૂવી કયું છે, પૂછાઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગ, ગરમીનું વધતું જતું પ્રમાણ શેને કારણે, તો કે વાતાવરણમાં રહેલા હાનિકારક વાયુ કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે પ્રકારના હાનિકારક વાયુઓને કારણે ગરમીનું વધતું જતું પ્રમાણ છે એને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નિબંધ પણ પૂછાઈ શકે. હેલ્થ ઇઝ રિયલ વેલ્થ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ છે. હાલમાં વધતી જતી બીમારીઓને ધ્યાનમાં રાખીને હેલ્થ વિશેનો નિબંધ પણ મિત્રો પૂછાઈ શકે છે. આટલા નિબંધ તમે વ્યવસ્થિત કરશો અથવા એનું વાંચન કરશો તો ખરેખર મિત્રો આ નિબંધ તમને ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો તમે જોયું કે મોટા ભાગના જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલા નિબંધ છે એ પાઠ્યપુસ્તકના વિષય સંદર્ભે જ પૂછવામાં આવેલા છે. તો એવા જેટલા પણ નિબંધ હતા કે જે એને આધારે પૂછાઈ શકે એ નિબંધની વ્યવસ્થિત જાણકારી મેં તમને આપી છે. તો સારામાં સારા માર્ક મેળવો, સારામાં સારા ઇંગ્લિશમાં ગુણ પ્રાપ્ત કરો એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.